सूरत में आम आदमी पार्टी की विपक्ष नेत्री पायल साकरिया ने प्रेस कॉन्फ्रेंस कर भाजपा सरकार पर तीखा हमला बोला। उन्होंने आरोप लगाया कि धारासभ्य की समन्वय बैठक में सूरत के महत्वपूर्ण मुद्दों पर चर्चा नहीं हो रही है, जिस पर आप पार्टी सवाल उठाएगी। पायल साकरिया ने कहा कि शहर में बारिश की लाइनें सही तरीके से नहीं डाली गई, जिससे हर साल बारिश में जनता को भारी मुश्किलों का सामना करना पड़ता है। उन्होंने आरोप लगाया कि पिछले 30 वर्षों में भाजपा सत्ता में रहते हुए भी सूरत को बदसूरत बना दिया है। नेत्री ने कहा कि आज सूरत के नागरिक ट्रैफिक, सीवरेज, गंदगी, बाढ़ जैसी अनेक समस्याओं से जूझ रहे हैं। मिंढोला के किनारे शासक पक्ष के नेताओं की मिलीभगत से झींगा तालाब बनाए गए हैं, जिसकी आम आदमी पार्टी ने कड़ी निंदा करते हुए इन्हें हटाने की मांग की। पायल साकरिया ने कहा कि सूरत की जनता को शासक पक्ष उल्लू बना रहा है। पिछले 3 वर्षों में शासक दल ने क्या काम किया, इसका खुलासा जनता के सामने किया जाना चाहिए। जी, आज संकलन मीटिंग है जेमा तमाम सूरत शहर धारासभ्यो, मंत्री, तमाम लोग और तमाम राज्य सरकार कोर्पोरेशन अधिकारीओ हशे, रेलना अधिकारीओ हशे। तो अमे आज कहेवा मांगीए छीए के दर महीने पहला शनिवारे मीटिंगो तो तमे करो छो मोटी मोटी, पण खाडीपुर आवे छे, लोको हैरान थाय छे। खाडीपुर बाद रोगचाळो फाटी निकळे छे। खाडीपुरनी अंदर तमाम लोकोनुं जे जीवन छे, जनजीवन अस्तव्यस्त थई जाय छे। बाळकोने जमवानुं पण नथी मळतुं। આવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પોતાનો જીવ ગુમાવે છે। આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય તો એને રોકવા માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારનું આયોજન કર્યું, કયા પ્રકારની કામગીરી કરી, એ તમે જનતા સમક્ષ આવીને મૂકો। મીડિયાને માધ્યમથી તમે લોકો વચ્ચે કહો કે અમે છેલ્લા 3 વર્ષમાં આ કામગીરી કરી છે। સંકલન બેઠકની અંદર માત્ર નાસ્તો કરવો અને મળવું અને હાયલો કરવો અને મોટી મોટી સુપિયાની વાતો કરવી એ જ નથી હોતું, પરંતુ પ્રતિનિધિ તરીકે તમારી જે જવાબદારી છે તમે શું નિભાવી, ધારાસભ્ય તરીકેની તમારી જવાબદારી શું નિભાવી, મંત્રી તરીકેની તમે જવાબદારી શું નિભાવી। આજે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સુરત શહેરના શાસકો, આ તમામની બેજવાબદારી, અણઆવડતના કારણે સુરત શહેરની અંદર પૂર આવ્યું, જળબંબાકાર થયું અને એક વર્ષનો પ્રશ્ન નથી, પરંતુ દર વર્ષે આ પ્રશ્ન બને છે। દર વર્ષે લોકો હેરાન થાય છે। તો એના માટે જવાબદાર કોણ? ખાડીપુરની અંદર જે લોકો મૃત્યુ પામ્યા એના માટે જવાબદાર કોણ? આ સૌથી મોટો પ્રશ્ન છે। સાથે સાથે અત્યાર સુધી જે ગેરકાયદેસર દબાણો ખાડીની અંદર થયા છે એને દૂર કરવા માટેના કેમ કોઈ આયોજનો કરવામાં નથી આવ્યા? કેમ કે ક્યાંક ને ક્યાંક એ માર્કેટોના જે બિલ્ડરો છે, એમના મળતિયાઓ છે, એમણે પોતાના જે કહેવાય ને કે 2 નંબરના પૈસા એમને ભ્રષ્ટાચારી રૂપે એમના ખીચા ભારે કર્યા હોય, જેના કારણે આ તમામ જે ગેરકાયદેસર મિલકતો છે હટાવવામાં નથી આવતી। અને ખૂબ ગંભીર વાત એ છે અને દુઃખની વાત એ છે કે આ ભાજપના ધારાસભ્યના ઝીંગા તળાવો ચાલી રહ્યા છે, ગેરકાયદેસર ઝીંગા તળાવો, કે જેના કારણે નદીનું જે પાણી છે, વહેણ છે, એને અટકાવવામાં આવ્યું છે। સાથે સાથે એ બધું પાણી છેલ્લે તો ખાડીને અસર કરે છે અને ખાડીનું પાણી છે લોકોના જનજીવન પર અસર કરે છે। અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે ભયજનક સપાટીના ત્યાં બોર્ડ મારેલા છે, એનું નિશાન બતાવેલું છે કે આટલાથી ઉપર જાય તો ભયજનક સપાટી, પરંતુ અમે છેલ્લા 3-4 વર્ષથી અમે જોઈએ છે ભયજનક સપાટીથી એકદમ નીચું લેવલ હોય છે પાણીનું, છતાં પણ કેમ લોકોના ઘરમાં પાણી જાય? ભયજનક સપાટીથી બહાર જાય ને પાણી જાય તો એક વખત સમજાય, પરંતુ ભયજનક સપાટી સુધી પાણી પહોંચતું જ નથી, છતાં પણ લોકોના ઘરમાં પાણી કેમ જાય છે? આનો મતલબ એવો થાય કે મેનેજમેન્ટમાં અભાવ છે, અણઆવડત છે, તમારામાં કામ કરવાની આવડત નથી, એના કારણે આજે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને તમામ પ્રકારના સવાલો છે, તમામ પ્રકારની જે વાત છે એ તમે આજે તમારી આજે મીટિંગ છે, મીટિંગ પત્યા બાદ મીડિયાના માધ્યમથી તમે સુરત શહેરના લોકોને, વિપક્ષને જવાબ આપશો એવી આશા।